આપણી પાસે ઘરમાં ખાવા ના હોય તો અભાવ કહેવાય બા, પણ બધું એ ખાવા હોય તો એ રાતે ઊંઘ ના આવતી હોય. શું કારણ? સતરમું કોણ રમે રે, જેને ફેરા ફરીને લાયા છો, તમારી ધર્મપત્ની છે, અગ્નિની સાક્ષી, તમારા બાળકોની માતા છે, તો એ ના દેખાય અને બીજી દેખાય. સતરમું કોણ રમે રે. આ તો પ્રત્યેક જીવરૂપ પ્રત્યેની આ કથા છે. અને એને વિચાર કર્યો કે આ વસ્તુ આને એને ખબર નથી આ કોનો છેડો ચાલવાનો, અને આ તો આપણી જ કથા છે, આપણને ઓછું જ પડે અને મહામાયાનો છેડો ચાલવા કોશિશ કરીએ છીએ. અને કાળકા ગરબે રમવાયા ધરણી ધમ ધમે રે લો. હે કાળકા ગરબે રમવાયા ધરણી ધમ ધમે રે લો. એ માને નાકે નકવે સર મોતી દામણીએ રતન ગણારે લોલ. માને નાકે નકવે સર મોતી દામણીએ રતન ગણારે લો. અને રાજા આવ્યો છે અને 16 રાણીઓ રમી રહી હતી. એ કાળકા વડિયા એકાએક કે ઝાલ્યો માનો છેડલો રે લોલ. કાળકા વડિયા એકાએક કે ઝાલ્યો માનો છેડલો રે. હે માગ માગ પાવાના રાજન, હે પરસન હું તો થઈ રે લોલ. હે માગ માગ પાવાના રાજન, કે પરસન હું તો થઈ રે લો. અને આપણે પણ તે મહામાયાનો છેડો પકડ્યો છે. ઓળખી ગયા હોય તો માગી લો, જે ના હોય વધુ માગી લો. એ માગ માગ પુત્ર ને પરિવાર બંધાવું ઘેર પારણા રે લોલ. માગ માગ પુત્ર ને પરિવાર બંધાવું ઘેર પારણા રે લોલ. માગ માગ ઘોડાની ગોડાર કે હાથી ઝૂલતા રે લોલ. માગ માગ ઘોડાની ઘોડાર કે હાથીઓ ઝૂલતા રે લો. અને આપણને આપનારી કોણ છે? તે ભવાની જગદંબા કાળકા જ આપણને આપનારી છે. ઘરમાં પુત્ર પરિવાર હોય, સુલક્ષણી નાર હોય, ગામમાં રહેવા ઘર હોય, 5 માણસોમાં બેસવાની જગ્યા હોય, પંગતમાં પહેલો નંબર હોય, આ બધું આપનારી તે ભવાની છે. ઘરમાં ઘોડાની ઘોડાર હોય, એક ગાડી નહીં 4 ગાડીઓ લાઈનમાં હોય, પણ તોય હજુ ધરાતો નથી એક પત્તઈ. માગ માગ પાવાનું પહોંચતું રાજ કે ચાંપાનેર બેસણા રે લો. હે માંગ માંગ પાવાનું પહોંચતું રાજ કે ચાંપાનેર બેસણા રે લો. હે માગ માગ ગરવી તું ગુજરાત કે 92 લાખ માળવો રે લોલ. માગ માગ ગરવી તો ગુજરાત કે 92 લાખ માળવો રે લો. અને ઓળખી ગયા હોય તો માગી લો તે પરાંબા પરાશક્તિ પાસે. પણ ક્યારેક તો પછી ધરાવાનો દિવસ આવવો જોઈએ કે બસ, પણ ધરાવો આવ્યો જ નહીં. હે માગુ માગુ એટલું વરદાન કે મોલે પદાર જોરે લો. હે માગુ માગુ એટલું વરદાન કે મોલે પધારજો રે
એ ફટફટ પાવાના રાજન કે એ શું બોલિયો રે લો. એ ફટફટ પાવાના રાજન કે એ શું બોલિયો રે લો. અરે તું તો પાવાગઢનો રાજા ને હું તો દેવી કાળકારેલો. અરે હું તો પાવાગઢનો રાજા ને હું તો દેવી કાળકારેલો. હે આજથી 6 ને 6 માસે આ પાવો તારા પાપે જશે રે લો. હે આજથી 6 ને 6 માસે આ પાવો તારા પાપે જશે રે લો. પ્રત્યેક યુગમાં આ કથા દોહરાય છે, પ્રત્યેક યુગમાં દોહરાય છે. અને આપણી સાથે પણ આ જ કથા દોહરાઈ રહી છે. આપણે આ મહામાયાનો છેડો ચાલ્યો છે અને આને મેળવવા ગયા, આને પાવા ગયા, એ બધા પતાઈ ગયા. આને ભજ્યા, એ બધા તર્યા અને આને પાવા ગયા. આજથી 6 ને 6 માસે પાવો તારા પાપે જશે. જાઓ દરિયા કિનારે જઈને જોઈ આવો કેવા કેવા નવાબોના મહેલ પડું પડું થઈ રહ્યા છે. કોણ ખાઈ ગઈ આને? એ જ ખપ્પર જોગણી કાળકા છે. कह रहा है आसमां ये समा कुछ नहीं जिसके महलों में जलते थे हजारों रंग के फानस, जाड़ उनकी कब्र पर हैं और निशा कुछ भी नहीं. जिसकी नौबतों से गूंजते थे हरदम ये आसमां, दम बेदम हुए कब्र में हूं नहा कुछ भी नहीं. हाँ हाँ, छेड़ो મૂકીને પગે લાગો બા. આ મહામાયાનો છેડો મૂકીને પગે લાગો અને પકડી છે તો કેટલા અહીંયા રાવણ જેવા, ઔરંગઝેબ જેવાની મજાર પર આંકડા ઉગ્યા છે. અને એના મહેલમાં દીવા કરાવે, દીવા નોકર રાખ્યા હોય, જુદા જુદા રંગના દીવા હોય. અને 2 રંગના દીવા જો જોડે આવી જાય ને તો નોકરનું સર કલમ કરી લેતા હતા. કોણ ખાઈ ગઈ આને? ઔરંગઝેબ જેવાના મજાર પર આંકડા ઉગ્યા છે. શાસન કરનારા શું કુબેરો, શું સિકંદર, ગર્વ સૌના તૂટશે. કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી. શું કુબેરો, શું સિકંદર, ગર્વ સૌના તૂટશે. એ ફટફટ પાવાના રાજન એ શું બોલિયો રે. એ ફટફટ પાવાના રાજન કે એ શું બોલિયો રે. એ આજથી 6 ને 6 માસે આ પાવો તારા પાપે જશે રે લો. આજથી 6 ને 6 માસે આ પાવો તારા પાપે જશે રે લો. પાવો, પાવો એટલે મેળવેલું. ક્યાં સુધી આને પાવાનું મન થયા કરશે? જ્યાં સુધી માયાથી ભ્રમિત થયેલા છે. જ્ઞાનીનામ અપી ચેતાંશી દેવી ભગવતી હિસા. કંસ ભૂલ કરી ગયો, એ વિંધ્યવાસિનીનો છેડો પકડ્યો છે. રાવણ ભૂલ કરી ગયો, પત્તઈ ભૂલ કરી ગયો કાલ સવારે. અને આ બધી કથાઓ કઈ થઈ ગયેલી કથાઓ સાંભળીને આપણને શું ફાયદો? આપણે પણ એ જ ભૂલ કરી રહ્યા છીએ. જાણી જાઓ અને બત્તી કરીને જોઈ લો આ કોણ નાચે છે. જાણી જશો તો કલ્યાણી છે અને ના જાણો તો કાળી છે. આ એ જ રમી રહી છે. જો તું તો કાળી ને પણ જ્ઞાન દશામાં કાલી છે અને જ્ઞાન દશામાં કલ્યાણી હો માં.
જ્યાં જોવું ત્યાં જોગમાં. એ તો કાળીને કલ્યાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગમાયા. એ તને ચારે તે જુગમાં વખાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. એ તને ચારે તે જોગમાં વખાણી હો માં, જ્યાં જોવો ત્યાં જોગમાયા. ભજન કરે એના માટે કલ્યાણી છે, અને જેની ભોગ બુદ્ધિ છે એના માટે કાળી છે. મુંડની માળા પહેરનારી છે. આવા મહેલ બનારના કેટલા હશે બા? બધાની ખોપરીઓની માળા પહેરનારી છે. રાવણ જેવા, હિરણ્યાકશ્યપ જેવા. ભજે એના માટે કલ્યાણી છે. એ તને પેલા તે યુગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. તને પહેલા તે યુગમાં જાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. એ તો શિવ શંકર ઘેર રાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. તું તો શિવ શંકર ઘેર રાણી હો માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. એ તો ભસ્માસુર હણનારી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા. એ તું તો ભસ્માસુર હર નારી મોરી માં, ત્યાં જોવું ત્યાં જોગમાયા. એટલે ભગવતીની માયામાં જે પ્રભાવિત થયેલા છે એ માયાનું રૂપ છે આ કાળકા. પ્રગટ થઈ જાય તો ચામુંડા, બોધ થઈ જાય તો ચામુંડા, નહીં તો એની એ કાળકા છે. અનંત જન્મોમાં ઘુમાવનારી. આપણને એમ લાગ્યા કરે, આપણને કંઈક મળે છે એવું લાગ્યા કરે. ગામડા ગામમાં વણિક વેપારી વાણિયાની દુકાન, અને બા વેપારમાં બધા ખેતીવાડીનો ધંધો, અને તલ પાકેલા તલ, કાળા તલ તમે જોયા હોય તો. અને વેપારી કાળા તલનો વેપાર કરે. ધણી ધણિયાની 2 છોકરા તો હતા નહીં, બાળકો હતા નહીં. સવારના 2 જણા ગામડા ગામમાં બધા અભણ પ્રજા, અને જે તલ આવે એ સસ્તામાં લઈ લેવાના અને મોઘામાં જુનાગઢ જઈને વેચવાના. આ ધંધો એમ. અને બધા તલ આવે, 400 રૂપિયાનો ભાવ પડ્યો હતો, અને આખું ગોડાઉન પાછળ ઓરડો ભર્યો. 2 જણા વિચાર કરે આજે તો કમાઈ ગયા છે. અને નારાયણભાઈ રાતે 10 વાગે ધણી ધણિયાણી જમવાનો બનાવવાનો સમય ના રહ્યો, એટલો વેપાર ચાલ્યો. રાતે 10 વાગ્યા સુધી કેરોસીનના દીવડાથી ધંધો કર્યો, અને 10 વાગે કોઈ ગ્રાહક ના હતું. દરવાજો બંધ કરીને સૂતા. ખાવાનું બનાવવાનો સમય હતો નહીં. ચણા ખાઈને, દાળિયા ખાઈને, આમ પાણી પીને સુવા જાય. એમાં 4 જણા આયા. તારાચંદ શેઠ તલ લઈને આયા છે. અરે ભાઈ, જે હોય કાલે આવજો, અમે થાક્યા છીએ. જે હશે કાલે. શું ભાવ હતો આજે તલનો? આજે તો 400 હતો, પણ કાલે જે ભાવ પડશે હું લઈશ. અત્યારે અમે થાક્યા છીએ, જે લઈને આયા અમારે લેવા નથી. પણ શેઠ, અમે બહુ જરૂરિયાત વાળા માણસ છીએ, ઘણા દૂરથી આયા છીએ. ભલે 400 ભાવ પડ્યો, પણ અમને 200 માં ભરી આપો. પણ આ તલ લઈ લો, અમારે પૈસાની તાતી જરૂર પડી છે. 200 માં? અને અડધી કિંમતમાં જ્યાં સાંભળ્યું, ધણી ધણિયાણી બેઠા થઈ ગયા. દીવો પ્રગટાયો ગલ્લા આગળ, અને તલ 200 માં ખરીદે છે.
પણ આયા એ બા કોઈ ખેડૂત ન હતા, ચોર હતા. 4 આગળ ઊભા હતા અને 4 પાછળ. ખાતર પાડ્યું હતું ગોડાઉનમાં. રાત અંધારીને તલ કાળા લે વાણિયા તારા ને તારા. અને રાત અંધાડીને તલ કાળા લે વાણિયા તારા ને તારા. આમ જીવ તોલે ને શેઠાણીને કહે શેઠાણી બસોમાં પડે છે. શેઠાણી અંદર જઈને મૂકી આવે. અને કેટલા લાયા છો, ટ્રક ઉતારી હોય એટલા તલ આખી રાત તોલ્યા છે. 5 વાગે 2 જણા થાકીને લૂઝ થઈ ગયા. આમ હાથ ખંજેર્યા કે શેઠાણી હવે 2-5 વર્ષ સુધી કમાવું નહીં પડે. ગલ્લામાં રૂપિયા નહીં, તલ ખરીદી લીધા. અને ઓરડામાં જઈને જોયું ત્યારે તલય નહીં. એ રાત અંધારી તલકાળા લે વાણિયા તારા ને તારા. આ જે મહામાયાની રમત છે પાવાગઢની પોળમાં બા. રાત અંધારીને તલકાળા લે વાણિયા તારા ને તારા. અજવાળું કરીને જુઓ ના તો આ મહામાયાની પાવાગઢની પોળમાં હરી જ રમત છે આપણી પાસે. પણ જાગી જાય તેને ખબર પડી જાય છે, તેના માટે આ કલ્યાણી થઈ જાય છે. કાળકા કલ્યાણી થઈ જાય છે. એવી આ લયની શક્તિ દેવી યેષામ ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યન્તે માયા મેતાંતરંતિ તે. હે અર્જુન, આ 3 ગુણ વાળી મારી માયા તરવી કઠિન છે એમ ભગવાન બોલ્યા છે. દેવી ભાગવત શું કરે છે બા? જગાડી દે. બસ જગાડી દે તો મુઠ્ઠીઓ ઢીલી પડી જાય. બસ બધું રે પણ મુઠ્ઠીઓ ઢીલી પડી જાય. અને આપણી પાસે છે એમાં આપણને ધરાવો આવી જાય. આ ઝાકમ જોડ પાવાગઢમાં આપણે પડીએ નહીં. પછી આ પાવાગઢની જે જાકમ જોડ છે તેનાથી મુક્ત થઈએ. સંયોગ વિયોગ સુખ દુઃખ માન અપમાન આ કશું પ્રભાવિત આપણને ના કરી શકે, કારણ કે ખબર પડી જાય, બોધ થઈ જાય. આ પાવાગઢની પોળ છે. તો પછી બા તો કેટલું જોઈએ જીવને પછી બા? ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. આટલા પાશેર અન્નના કારણે કોટી માધ્યા કરમ. આટલા ચોખા 12 મહિને કેટલા કોથળા ઘઉં જોઈએ બા એક માણસને? 2 કોથળા બોલો લ્યો. ચપટી ભરી ચોખા ને ઘીનો છે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે. પાવાગઢમાં આટલું જ જોઈએ બા. પણ એના માટે બહુ મથ્યા હોય તો ખાવાનું તો એ જ છે. ખાવાની વસ્તુ ના બદલાય. હા, બહુ પૈસા કમાઓ ને તો થાળીના આકાર અને ધાતુ બદલાય. માટીના વાસણમાં ખાતા હોય તો થોડા દાડે કાંસાના વાસણમાં ખાઓ, ચાંદીના વાસણમાં ખાઓ, પછી સોનાના વાસણમાં ખાઓ. પણ ખાવાના તો ઘઉં જ છે બા. મોંઘા ભલે હોય તોય મોતીડા ખવાય નહીં. હવે કોઈ ખાય છે બાજરો ને ઘઉં. મિલના માલિક ભલે તાકા પહેરાય નહીં, હવાગ જ પહેરે છે હવ. બહુ મોટી મિલના માલિક હોય બા, આખી તાકાનો જબ્બો ના થાય. આ ચોયણી પહેરે બધા, એવી ચોયણી પહેરવી હોય તો કે તાકાની ના થાય. એ તો હવાગ જ પહેરે છે હવ. આટલું જોઈએ. બાકી થાળીના નામ બદલાય, પછી સોનાની તાળીમાં ખાઈએ. થાળીઓના જો થાળીઓ બદલાશે એ વખતે પછી ઘઉં તો ખાવાના એના રહેશે બા. પણ પછી પહેલા ખાતા તેવું નહીં ખાઈ શકાય. સૂકા ખાખરા ખાવાના બા પછી છેલ્લે.
તો ગામડા ગામમાં તો હજુ સારું છે. એ તો સૂકા ખાખરા. ડોક્ટર કહેશે ઘીનો ડબ્બો તો તમારે ખોલવાનો નહીં ભગત, જોજો સુગંધે નહીં લેવાની. હા, કે શું ખાવાનું? સૂકો ખાખરો ખાવાનો. અને ચા પીવાની પણ મોરસ નહીં નાખવાની પોતારી. આના કરતા તો ખાબોચિયાનું વરસાદનું આવતું જ પાણીમાં આવતી જતી મોરસ નાખીને પી જવી સારી. હા, તો શું જોઈએ આ પાવાગઢમાં? ચપટી ભરી ચોખા ને ઘીનો, એ ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. શ્રીફળની જોડ લઈએ રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. એ શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. આટલું જોઈએ. પાસે રન, પાસે અનાજ જોઈએ છે. એમાં તો કેટલી કલ્પનાઓ પત્તે રાજાના જેમ કરી છે. જેને ખબર પડી જાય છે, એ જન્મે જે રાજા એ લંકાના રણ મેદાનમાં ભગવાન રામ તે નવરાત્રિનું અનુષ્ઠાન કરીને ભગવતી દુર્ગાને પ્રગટ કર્યા. રમાના હાથે રાવણને મારવાનું હથિયાર લીધું. એ જન્મે જે રાજા જેટલા પણ અવતારો થયા છે આપણે ત્યાં, એ બધાએ ભગવતીની આરાધના એક યા બીજા રૂપમાં કરી છે. હે જન્મે જે, હું તને એ કથા કહી રહ્યો છું જ્યાં વસુદેવ અને દેવકીના પોકારથી, જ્યાં કંસની કાલ કોટરીમાં પુરાયેલી તે દેવકી અને વસુદેવ, જ્યાં સૂર્યનો પ્રકાશ પ્રવેશી શકતો નથી, અને તે કાલ કોટરીમાં પોતાના ગુરુદેવ ગર્ગાચાર્ય દ્વારા ભગવતીની નવરાત્ર વિધિની ઉપાસના દેવકી અને વસુદેવને બતાવવામાં આવી. અને એમણે પોતાના એ જેલવાસને સાધનામાં ફેરવીને જે કણકણમાં વ્યાપેલી છે, જેની એક ચેષ્ટામાં કોટી વિષ્ણુ અને કોટી શિવ સર્જાઈ જાય છે. જેમ આકાશમાં પવનને લઈને તણખલા ઘૂમ્યા કરે તે રીતે જેના સંકલ્પથી કરોડો બ્રહ્મા અને વિષ્ણુ જેવા એ ચિદ આકાશમાં ભમ્યા કરે છે, તેવી આદ્ય જનનીના દેવકી અને વસુદેવ શ્રદ્ધાપૂર્વક અનુષ્ઠાન કરવાથી તેમને પ્રસન્ન કરી લીધા. એ જન્મે જે રાજા, તે કથા હું તને કહી રહ્યો છું. માથુર મંડલમાં એ વખતે યાદવો, અંધકો અને ભોજકો ત્રણેના સરદાર ઉગ્રસેનનું રાજ્ય હતું. પણ ઉગ્રસેનનો એક પુત્ર કંસ એવો પાક્યો હોય જન્મે જે રાજા, એને પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા છે. તેના 5 મંત્રીઓ હતા. હે જન્મે જે રાજા, તલ, તુશલ, કોશલ, ચાણૂર, મુષ્ટિક, અને આ 5 મંત્રીઓ. અરે મૂર્ખ, જેને તો પોતાની બેન માનીને વણાવવા જઈ રહ્યો છે, આ દેવકીનો 8મો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. અને હે જન્મે જે રાજા, કંસ તો સ્વાભાવિક જ ક્રૂર વૃત્તિનો છે. દયા અને કરુણા તો એની ઉપરથી ઓઢેલી હતી. એકદમ આવેશમાં આવી ગયેલો કંસ પોતાની ચકચકાટ તલવાર ખેંચી છે. અને પોતાની બેન દેવકીનો ચોટલો પકડીને તલવારનો ઘા કરવાને જાય છે. એ જન્મે જે રાજા, એ જ વખતે શાંત સ્વભાવના, સરળ સ્વભાવના અને સાધુ હૃદયના વાસુદેવ કંસનો હાથ પકડી લીધો છે.
અરે મહારાજ, એક તો તમે આ નગરના રાજા છો અને રાજાએ તો આખી પ્રજા પુત્ર વત પાડવી જોઈએ. એના માટે તો પોતાના પુત્ર અને પ્રજા વચ્ચે ભેદ ના હોવો જોઈએ. રાજા હોવાના નાતે પણ આ મીઢળબંધી કન્યા તમારે મારવાને યોગ્ય નથી. તમારે આને ન મારવી જોઈએ. રાજન, તમે રાજાની પદવીએ છો અને સાથે સાથે તમે એના ભાઈ છો, એ નાતે પણ આ મીઢળબંધી દેવકી મારવાને યોગ્ય નથી. રાજન સાંભળો, તમે રાજા છો, બીજું આ તમારી બેન છે, ત્રીજું આ મીઢળબંધી છે. અને મહારાજ, એક તો તમે ક્ષત્રિય જાતિના છો અને ક્ષત્રિય જાતિ કદી પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડે નહીં. એને આ પણ તમારે આને મારવી યોગ્ય નથી. રાજન સાંભળો, અને હા, જો તમે મૃત્યુના ભયથી આને મારવા તૈયાર થયા હોય રાજન, તો જન્મ અને મૃત્યુ તો પ્રત્યેક પ્રકૃતિના પદાર્થમાં નિયમિતપણે જોવામાં આવે છે. એવો કયો પદાર્થ છે જે જન્મ્યા પછી મરે નહીં? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હે રાજન, પ્રત્યેક પ્રકૃતિના પદાર્થમાં આ જન્મ અને મરણ નિયમિત જોવામાં આવે છે. હે રાજન, એક દીવો પ્રગટે અને પ્રગટવાની સાથે જ ઓલાવવાનો શરૂ થઈ જાય છે. એમાં શરીરના જન્મથી જ તેનું મૃત્યુ થવાનું શરૂ થઈ ગયું છે. રાજન, જે અવશ્ય ભાવિ અને ધ્રુવ અચળ વસ્તુ છે, એવા મૃત્યુનું સમાચાર સાંભળીને તમારે આ મૃત્યુનું નિમિત્ત બનવા વાળી તમારી બેન ઉપર દોષ નાખીને જ્ઞાનીજનો કદી પણ આવી બુદ્ધિનો સ્વીકાર કરતા નથી. તમારે મારવી બરોબર નથી રાજન. અને હા રાજન, તમે તો વિદ્વાનોની સભાને સેવેલી છે. એ રાજન, જન્મ અને મૃત્યુ તો આ શરીરનું થાય છે. આ શરીરમાં રહેવા વાળા તમે તમને જીવ માનતા હોય તો જીવ તો પોતાની વાસના અને કર્મ પ્રમાણે જેમ શરીર વસ્ત્ર બદલે છે તે રીતે આવા શરીર રૂપી વસ્ત્રો બદલતો પોતાની કર્મ વાસના અને ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કર્યા જ કરે છે. એમ સમજીને પણ તમારી બેન મારવાની યોગ્ય નથી. હે રાજન, એક ઈયળ એક પાંદા ઉપરથી બીજા પાંદા ઉપર જાય ત્યારે આગળના પાંદા ઉપર પોતાના પગ જમાવે અને પછી જ પાછળનું પાંદું છોડે છે. એ જ રીતે હે રાજન, આ શરીર છૂટતી વખતે પોતાની વાસના, ઈચ્છા અને કર્મ પ્રમાણે જીવ નવું શરીર ધારણ કરીને જ આ શરીર છોડે છે. એમ સમજીને પણ તમારી આ બેન મારવાને યોગ્ય નથી. અને રાજન, જન્મ અને મરણ તો કેવું છે, જેમ રાત્રે સૂઈ ગયેલો વ્યક્તિ સપનામાં સરી પડે છે, એનું સ્થૂળ શરીર તો એના કુટુંબીજનો પલંગમાં પડેલું જોવે છે અને સૂક્ષ્મ શરીર વડે તે બીજી સૃષ્ટિ રચી ચૂક્યો છે સ્વપ્નમાં. એ જ રીતે જ્યારે મૃત્યુ થાય છે રાજન, એ જ વખતે સ્થૂળ શરીર તો અહીંયા જ પડેલું રહે છે અને સૂક્ષ્મ શરીર એની વાસના પ્રમાણે આગવી સૃષ્ટિ રચી ચૂક્યું હોય છે. જેમ આખો દિવસ વિચાર કરવામાં આવે, હું રાજા થઈ જાઉં, રાજા થઈ જાઉં, રાજા થઈ જાઉં, અને સ્વપ્નમાં વિચારના જોરે રાજા થઈ જવાય છે. તમારો દ્રઢ કરેલો વિચાર જ સ્વપ્નમાં ફૂર્યો છે રાજન. એ જ રીતે આખા જીવન દરમિયાન કરેલી વાસના બીજભૂત થાય છે અને આગળનું શરીર ધારણ થાય છે. રાજન, એમ સમજીને પણ તમારી બેન મારવાની યોગ્ય નથી અને તમે વિદ્વાનોની સભાને સેવી છે. રાજન, આત્મજ્ઞાનીઓ તો આત્મામાં જન્મ અને મૃત્યુનો જ સ્વીકાર કરે છે. જેમ એક ગળામાં આકાશ હોય રાજન, પણ પાણી ભરી લેવાથી તેમાં એક બીજું વધારાનું પ્રતિબિંબિત આકાશ દેખાય છે.
પાણી હલે એટલે અંદરનું પ્રતિબિંબિત આકાશ પણ હલે છે, પણ મૂળ આકાશ તો જેમનું તેમ કુટસ્થ જ છે. એમાં સુખ દુઃખ ભોગવનારો જીવ છે. આત્મવત કુટસ્થ ચેતના તો જેમની તેમ જ છે. હે રાજન, એ પાણીને બીજા ગળામાં ભરવામાં આવે તો પ્રતિબિંબિત આકાશ ત્યાં દેખાય છે. મૂળ આકાશ તો જેમનું તેમ જ રહે છે. આ સૂક્ષ્મ શરીરનું, લિંગ શરીરનું અભિમાની જીવ જન્મ મરણને અનુભવી રહ્યો છે. તમારી આત્મ વસ્તુમાં તો સદંતર તેનો અભાવ છે, એમ સમજીને પણ તમારી આ બેન મારવાની યોગ્ય નથી. એ જન્મે જે રાજા સામ દામ દંડ ભેદ બધી નીતિઓ દ્વારા એ કંસને સમજાઈ જોયો છે, પણ કંસ સમજ્યો નહીં. તે વખતે ધીર અચળ અને સાત્વિક મતિ ધરાવનારા તે વાસુદેવ, રાજન તને આ તારી બેનથી ભય નથી, એના પુત્રથી છે. જ્યાં આને જેટલા પણ પુત્રો થશે એ હું તને દઈ દઈશ. આ મારા જીવનમાં મેં કદી અસત્ય ઉચ્ચાર્યું નથી. આટલું સમજીને પણ આ તારી બેનને છોડી દે હે રાજન. અને હે જન્મે જે રાજા, વાસુદેવ અને દેવકીને કાલ કોટરીમાં પૂરવામાં આવ્યા છે. બંનેને એક પુત્ર થયો હે રાજન. અને કંસે પોતાની ક્રૂરતા દાખવીને તેનો વધ કર્યો. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો પુત્ર એ પણ સંકર્ષણ પદ્ધતિ દ્વારા રોહિણીના ગર્ભમાં સ્થાપવામાં આવ્યો. પોતાના સાત પુત્રોના મૃત્યુના સમાચાર સાંભળેલી તે દેવકીના આંખમાં આંસુ ખૂટી ગયા છે. હે જન્મેજય, હૃદય રિક્ત બન્યું છે. કંસથી ભયભીત થયેલા કોઈ પણ યાદવ એની ખબર લેવા પણ ના આવતા. અને એ જ વખતે હે રાજન, વસુદેવના કુલ ગુરુ અને સદગુરુ ભગવાન ગર્ગાચાર્ય જેલમાં દેવકીની ખબર લેવા આવ્યા છે. ગુરુદેવ, 7 વખત આ ખોળો ભરાયો છે, પણ શી ખબર વિધાતાએ મારું શું ભાગ્ય લખ્યું છે. 7 પુત્રોને મરતા મેં જોયા છે. એક માતા માટે કયું દુર્ભાગ્ય હોઈ શકે છે. કંસની ક્રૂરતાની હદ આવી ગઈ છે. છેલ્લા 2-3 વખતથી તો પુત્રના જન્મ વખતે હે ગુરુદેવ, મારા થાનમાં દૂધ આવવાનું પણ બંધ થયું છે. રોવા માટે મારી આંખમાં આંસુ રહ્યા નથી. અરે બેટા દેવકી, ધીરજ ધરો. અમારી નબળાઈ અને વસુદેવની સાત્વિકતાનો ઉપયોગ કરીને કંસે અમારા ઉપર ક્રૂરતાની હદ વટાવી દીધી છે. ગુરુદેવ, અરે બેટા, આ જગતમાં કોઈ સબળો નથી હોતો, કોઈ નબળો નથી હોતો. પ્રત્યેક જીવના પાછળ તે ભગવતીની સત્તા છે. તું ચિંતા ના કર દેવકી. જે કણકણમાં વ્યાપેલી છે, તારા હૃદયમાં, મારા હૃદયમાં, કીડીના, બ્રહ્માના, પ્રત્યેકના અંતઃકરણમાં હોવા છતાં અનંત અને અનાદિ છે. એવી આદિ અને અંતથી રહિત, જેના એક સંકલ્પથી આવા બ્રહ્માંડો સર્જાય છે, તે ભગવતીની ઉપાસના કર બેટા. તે વિંધ્યવાસિનીનો જપ કર, નવરાત્રનું વિધાન કર. સુખ અને દુઃખ તો ક્રમમાં આવતી વસ્તુ છે. અને હે જન્મેજય રાજા, ગર્ગાચાર્ય દ્વારા દેવકીને
દેવીની ઉપાસના મળી છે અને દેવીના ઉપાસનામાં રત થઈ છે દેવકી. દેવીની ઉપાસનામાં એવી રત થવા લાગી હે જન્મે જે રાજા, ક્યારેક તો પોતાના શરીરનું ભાન પણ બંને દંપતી ભૂલી જતા. જેમ નાનું બાળક આક્રંદ થઈને માને પોકાર કરે, એ જ રીતે દેવકી અનન્ય શ્રદ્ધાથી તે વિંધ્યવાસિની પરાંબાને પોકારવા લાગ્યા છે. એ જન્મે જે રાજા, કદી પણ તે આદ્ય જનની એ પરાંબા કોઈ પણ ભક્તના હૃદયનો કરુણ પોકાર અને આદ્ર પોકાર કદી પણ રુદન સાંભળી શકતી જ નથી. એ જન્મે જે રાજા, જે કાલકોટરીમાં પ્રકાશ પણ પ્રવેશી શકતો નથી, એ દેવકી અને વસુદેવના આગળ એ મહામાયા વિંધ્યવાસિની પરાંબા દુર્ગા કોટી સૂરજ એક સાથે ઉગ્યા હોય તેવો પ્રકાશ છવાયો છે અને દેવકીના આગળ પ્રગટ થયા છે. માતા, કંસથી ભયભીત થઈ ગયેલા અને જેમ વાણિયાનું વહાણ તૂટી જાય અને વાણિયો ભાગેલા વહાણમાં જેમ દરિયામાં આથડતો હોય તેવા દંપતીને ધન્ય હજો એ ગુરુદેવ ગર્ગાચાર્યની કૃપાને કે અમારા જેવા અનેક જન્મોના પાપ કરીને આવેલા, જેને પોતાના બાળકોને હજુ સરખું મોઢું પણ જોયું નથી અને તેના મૃત્યુના દુઃખ મને મળ્યા હોય, શું કોઈ પણ પાપ વગર હોઈ શકે છે? માતા, મુજ જેવી પાપીનીને પણ આપના દર્શન થયા છે. સાચે જ ગુરુદેવ ગર્ગાચાર્ય સાચું જ કહ્યું છે કે તમે આખા જગતના જનની છો અને જનનીને બધાય બાળકો પ્રત્યે એક સરખો સ્નેહ હોય. માતા, છેલ્લા કેટલાય વર્ષોથી આ જેલની કોટડીમાં કંસ દ્વારા પુરાય છું. પોતાના ભાઈ, બંધુ, વડીલો, પિયરિયા, સાસરિયા કોઈ પણ મારી ખબર લેવાના આવી શક્યા નથી. આ કાલ કોટડીમાં પ્રકાશ પણ આવી શક્યો નથી. એ માતા, એ ગુરુદેવ ગર્ગાચાર્ય આવ્યા અને હે ભક્ત વત્સલા, તમે આયા છો માતા. મેં તો સાંભળ્યું છે ગર્ગાચાર્ય દ્વારા કે આ જગતની આદિમાં આપ જ છો અને અંતમાં પણ આપ જ છો. આખા જગતને આપે જ આપમાં વિસ્તાર્યું છે. એવી હે અનંતા, હે કામદા, હે કલ્યાણી, હે શિવા, હે પરાંબા, આ દેવકીના પ્રણામ સ્વીકાર કરો. અરે દેવકી, તારી ઉપાસનાથી હું પ્રસન્ન થઈ છું. જ્યાં નર અને નારાયણને માધ્યમ બનાવીને હું આખી પૃથ્વીનો ભાર હરણ કરવાની છું. નારાયણના અંશ રૂપે શ્રી કૃષ્ણ અને નરના અંશ રૂપે શ્રી અર્જુન, આ બંનેને માધ્યમ બનાવીને આખી પૃથ્વીમાં યાદવો અને કૌરવો સહિત બધાનો ભાર લેનારી હું ખપ્પર જોગણી છું. જ્યાં આજથી પૂરા દિવસે તને સૃષ્ટિની આદિમાં કેવળ હું જ એકલી, ના સ્ત્રી છું, ના પુરુષ છું, ના નપુસંક છું, એવી પરિબ્રહ્મ સત્તા જગતની આદિમાં હું જ ચિદ બ્રહ્મ અને પરાશક્તિ રૂપે થાઉં છું. એ ચિદ બ્રહ્મ ને મારામાં કોઈ ભેદ નથી. એ ચિદ બ્રહ્મ રૂપ નારાયણના અંશે શ્રી કૃષ્ણ તારા કુખે આવશે અને તારી કુખને ઉજાડશે. જ્યાં ફરી એક વખત હજુ તને મારા દર્શન થશે. મારા અંશ રૂપે હું યશોદાના ત્યાં બાળકીના રૂપે, યોગ માયાના રૂપે અવતરું અને જ્યારે કંસ મને લેવાના આવશે, આની આ અષ્ટભુજાળીનું રૂપ તને એ વખતે પણ જોવા મળશે દેવકી. અને હે જન્મે જય રાજા, ભગવતીના અંતર ધ્યાન થતા એ ચિદ બ્રહ્મ નારાયણના
સ્વરૂપે શ્રી કૃષ્ણ દેવકીના ગર્ભમાં આવ્યા છે. દેવકીનું રૂપ બદલાયું છે. ભગવતીની આરાધનામાં રત થયેલા તે દેવકી પૂરા દિવસો થયા છે. શ્રાવણની મધરાત અને આઠમની રાત છે. હે જન્મે જે રાજા, યોગ માયાના પ્રભાવથી આખી મથુરા કંસ સહિત સૂઈ ગઈ છે. અને કાલ કોટરીમાં ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. દેવકી એમની સ્તુતિ કરી છે. રૂપમ યતમ તત્પ્રાહુરવ્યક્તમાદ્યમ બ્રહ્મ જ્યોતિર્નિર્ગુણમ નિર્વિકારમ. રૂપમ યતમ તત્પ્રાહુરવ્યક્તમાદ્યમ બ્રહ્મ જ્યોતિર્નિર્ગુણમ નિર્વિકારમ સત્તામાત્રમ નિર્વિશેષમ નિરીહમ સત્વમ સાક્ષાદ વિષ્ણુર અધ્યાત્મદીપા. ભગવાનની સ્તુતિ કરી છે અને ભગવાન તેને આદેશ કર્યો છે, હે દેવકી, એ વસુદેવ, આ મારા બાળ સ્વરૂપને યમુનાના પેલી બાજુ નંદ ગોપની પત્ની યશોદા હમણાં જ એક બાળકીને જન્મ આપ્યો છે. તમે એને લઈ આવો અને મને મુકતા આવો. આ મારી લીલાનો એક ભાગ છે. હે જન્મે જે રાજા, ભગવાન કૃષ્ણને માથામાં મૂકીને વરસતો વરસાદ છે. અને યમુનાના નીરમાં વસુદેવજી ઉતર્યા છે. જળ અને ચેતન બધુએ એક કૃષ્ણનો અંગ સંગ કરવાને માગે છે. જમનાના નીર વધવાને લાગ્યા છે. હે જન્મે જે, આટલે સુધી પાણી આવ્યું છે. પણ પરાંબાની ભક્તિને હૃદયમાં ધારણ કરેલા વસુદેવ પાણીમાં ઉતરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ જ્યાં પોતાના જમણા પગનું અંગૂઠું પાણીમાં ડબોડ્યો છે, યમુનાજી રસ્તો દઈ દીધો છે. ગોકુળમાં પ્રવેશ કર્યો, ત્યાં ગોકુળ બધું એ સૂતું છે. પ્રસૂતિના થાકમાં યશોદાજી પણ સૂઈ ગયા છે. એ વિંધ્યવાસિની હે દુર્ગા, જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, જેના એક એક અંશમાંથી અનંત ઉમા, રમા અને બ્રહ્માણી પ્રગટે છે. જે બ્રહ્મા અને શિવ જેવાનું પણ આદિ કારણ છે. જેની એક જ ચેષ્ટામાં તે જગતના આદિમાં પોતે જ પુરુષ અને પ્રકૃતિના બે રૂપે થાય છે. એવી જ પરાંબા નાની બાળકીના રૂપે છે. યશોદાજી સૂતા છે અને વસુદેવ બદલી કાઢ્યા છે. એ પરાંબાને લઈને આવ્યા છે. અને હે જન્મે જે રાજા, સવારે કંસને સમાચાર મળ્યા છે. 4 વાગે દોડતો આવ્યો છે. લાય, અરે ભાઈ રહેવા દે, એક તો સ્ત્રી છે અને તારું શું બગાડી લેવાની છે? અરે ચૂપ થઈ જા દેવકી, આકાશવાણીના શબ્દો મને સ્પષ્ટપણે યાદ છે. હું કદી પણ છેતરાવાનો નથી. પુત્રી વા પુત્રી, પુત્રી કે પુત્ર બેમાંથી કોઈ પણ હોય, 8મો ગર્ભ હું છોડવાનો નથી. અરે ભાઈ રહેવા દે, આ દીકરી તારું શું બગાડશે? હે જન્મે જે રાજા, જ્યાં પગ પકડીને સામેની દિવાલ પર અથડાવા જાય, અટહાસ્ય કર્યું છે અને 8 ભુજાળી થઈ છે. શંખ, ચક્ર, ગદા, પદ્મ, ધનુષ, બાણ અને 8 આયુધોને ધારણ કરેલી સિંહવાહિની
એકદમ સંરક્ત લોચના થઈ છે, લાલ આંખ કરી છે, અને જેની ભ્રુકુટીનો વિલાસ થઈ જવાથી આખું બ્રહ્માંડ લય થઈ જાય છે. એવી સંરક્ત લોચના તે જોગમાયા. અટહાસ્ય કર્યું છે. કોનો છેડો પકડે છે મૂર્ખ? આ સૃષ્ટિની આદિમાં એકમાત્ર પોતાના સ્વરૂપમાં નર્તન કરનારી હું જ છું, અને મારી મોજ માટે મારા માંથી જ છે ચિત્ત બ્રહ્મરૂપ એ સદાશિવને જન્માવું છું. અને આ જગતની આદિમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવા રમકડા વડે રમનારી હું એનો છેડો પકડવા જાય છે. અરે મૂર્ખ, કાળ તો મારી એક ચેષ્ટા છે, અને જગતના બધા પદાર્થો મારી ચેષ્ટારૂપ કાળના મુખમાં સદાના માટે ગ્રસેલા છે. જાત અને મારનારો તો ક્યારનો નિમિત્ત લઈ ચૂક્યો છે અને ગોકુળમાં જન્મી ચૂક્યો છે. એ જન્મે જે રાજા જેમ કાળા ડિબાંગમાં વાદળમાં વીજળી થઈને ચમકીને જતી રહે, એ રીતે અનંત વીજળીની કાંતિ ધરાવતી તે જગદંબા અટહાસ્ય કરતા લુપ્ત થઈ છે. અને પ્રત્યેક યુગમાં આ કથા તો દોહરાય છે. જેને જેને પકડી છે જો પરિબ્રહ્મના સંબંધે જુઓ તો આ કલ્યાણી છે, અને પરિબ્રહ્મ સિવાય જુઓ તો આની આ કાલી તો કાલી, જયંતી મંગલા કાલી, ભદ્રકાલી કપાલિની, દુર્ગા ક્ષમા શિવા ધાત્રી, સ્વાહા સ્વધા નમોસ્તુતે. પણ પ્રત્યેક આને પકડવામાં ભૂલ કરે છે. અને કથા થઈ ગયેલી કથાઓ કહેવાનું કામ નથી મારું, જે કથા થઈ રહી છે. રામાયણ લો, રામાયણમાં પણ તેને એ મહામાયાનો છેડો પકડવો છે. રાવણે મહામાયાનો છેડો પકડવો છે. ભાગવત લઈ લો, કંસની કથા પણ આ જ છે, તેને મહામાયાનો છેડો પકડવો છે. કાલ સવારે પત્તઈ રાજાની કથા લઈ લો બા, તેને પણ આ જ છેડો પકડવો છે. હવે આ કથાઓ તો સાંભળીને આપણને શું ફાયદો? આપણી કથા લઈ લો, આપણે પણ તે મહામાયાનો જ છેડો પકડ્યો છે. આખું એ જગત બીજું કાંઈ નથી નારાયણભાઈ, એ ભગવત સત્તાની, એ ભગવતીની સત્તાની માયામાં પ્રતીત થતો આભાસ છે. જેમ જાંજવાનું જળ હોય એ દૂર દેખાતું હોય કશું એ નહીં, એમ ભગવતીની સત્તા મહામાયામાં પડેલા આભાસનું નામ અહીંયા જગત છે. અહીંયા નક્કર એવી કોઈ વસ્તુ નથી જે તમને મળવાની હોય, પણ તોય આને પાવાનું મન થાય છે. એ જ પાવાગઢનો રાજા પત્તઈ છે. બોધ થઈ જાય તો આભાસ શાંત થઈ જશે અને તે પરમાત્મા સત્તા દેખાઈ જશે. બોધ ના થાય તો દામના સ્વેન નિરસ્તક હુકમ સત્યમ પરમ ધીમહી. એ માયા રહિત સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જશે. અને જો બોધ નહીં થાય તો શરીર હું છું અને આ સંસાર સત્ય છે, લાઈને આ લઈ લઉં, આ રૂપ, આ રૂપિયા, આ સત્તા, આ પદાર્થો, આ ભોગ, આ બધાને હું મારા અંડરમાં લઈ લઉં. અનંત જન્મોથી આ જીવ, આ પત્તઈ, આ પાવાગઢની પોળમાં જે માયામાં દેખાઈ રહ્યો છે તે જ પાવાગઢ, અને એને પાવા માટે દોડી રહ્યો છે. કંસે દોડ્યો, પત્તઈ દોડ્યો, અને આપણે દોડીએ છીએ. 5 વર્ષની ઉંમરથી દોડીએ છીએ, આજે 80 વર્ષ થવા આવ્યા.
અરે 80 વર્ષની શું વાત કરો છો? અનેક જન્મો આ જ રીતે વીતી ગયા છે. જાણી જાઓ આને. ગયું જાજુ રહ્યું થોડું, બધી બાજી સમેટી લે. ગયું જાજુ રહ્યું થોડું, બધી બાજી સમેટી લે. હવે થાકી ગયું ઘોડું, બધી બાજી સમેટી લે. હવે થાકી ગયું ઘોડું, બધી બાજી સમેટી લે. ગગનના ગોખ પર બેસી ગઝલ લલકારતા શંકર. ગગનના ગોખ પર બેસી ગઝલ લલકારતા શંકર. જગત છે રાખનું રોડું, બધી બાજી સમેટી લે. જગત છે રાખનું રોડું, બધી બાજી સમેટી લે. અને રાખનું રોડું દેખાતું હોય, પકડો તો કાંઈ નથી. આ ભગવતીની માયામાં દેખાતા સંસારને સત્ય માનીને આપણે કેટલાય જન્મોથી પકડવા કોશિશ કરી છે. ને જેમ અંધારામાં સાચું દેખાય નહીં, એમાં નવલિંગી વાસનાઓ છે. અને નવલિંગી વાસનાઓમાં જે રમણ છે જીવનું, એ જ નવરાત્રી છે. એક તો રાત્રિ અને પાછી પાવાગઢની પોળ. માડી તારો ગરબો જાકમ જોડ પાવાગઢની પોળમાં. અને આ પાવાગઢની પોળ છે, બધું એ જાકમ જોડ દેખાય છે. આખું બ્રહ્માંડ જાકમ જોડ દેખાય. અને એ પતૈયે ગરબડિયો કોરાયો, પાવાગઢ ચોક મારે. એ પતૈયે ગરબડિયો કોરાયો, એ પાવાગઢ ચોક મારે. આ શરીર જ ગરબો અને તમે જ પત્તાઈ. એ પત્તાઈ તમે, એ પત્તાઈ હું. જેણે આ મહામાયાનો છેડો પકડીને ઘણીવાર પતી ગયો છે. આ માયાને સાચી માનીને ઘણી વખત પતી ગયો છે. આવી આવી આસોની નવલી રાત, પાવાગઢ જળ હળે રે. આવી આવી આસોની નવલી રાત, પાવાગઢ જળ હળે રે. આ કોઈ નવઈની નવલી રાત નથી આવી. આ તો ગયા જન્મમાં તમે આને મેળવી હતી, પાયા હતા. આજ પાવાગઢની પોળમાં માયાથી મોહિત થઈને શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં ધરાયા જ નહીં. અનેક યોનિઓમાં અનેક ભોગ ભોગવ્યા છે, પણ ધરાયા જ નહીં. પતૈયે ગરબડિયો કોરાયો, કે પાવાગઢ ચોક મારે. પતૈયે ગરબડિયો કોરાયો, પાવાગઢ ચોક મારે. એમાં તું પાવામાં પ્રગટાણી, ભવાનીમાં કાળ કારે. એમાં તું પાવામાં પ્રગટાણી,
માડી તારા ડુંગરીએ ચડવું કે અતિ ઘણું દોયલું રે હે માડી તારા ડુંગળીએ ચડવું રે અતિ ઘણું દોયલું રે એ માડી તારા મંડપના દર્શન કે કરવા અતિ સોયલા રે હે તારા મંડપના દર્શન કરવા અતિ સોયલા રે પતઈ રાજા પતઈને સોડ રાણી કે કાળ શું બેન પણારે હે રાજા પતઈને સોડ રાણી કાળકા ને અપનારે એ બેની મારા ગરબે રમવાયા ભવાની માં કાળ કારે બેની મારા ગરબે રમવા આવો ભવાની માં કાળકા રે હે માડી તારા બેસણા ગઢ ગીરનાર કે નવે ખંડ નજરો ફરે રે હે માડી તારા બેસણા ગઢ ગીરનાર કે નવે ખંડ નજરો પડે રે હે માડી તારા પગમાં ઉલડાની ફાટ ભમર ભમ્યા કરું રે હે માડી તારા પગમાં ફૂલડાની માળા ભમર થઈ ભમ્યા કરું રે કાળકા ગરબે રમવાયા એ ધરણી ધમ ધમે રે હે કાળકા ગરબે રમવાયા ધરણી ધમાધમે રે રાજાએ મેલે ચડીને જોયું નવતર કોણ રમે રે હે રાજાએ મેલે ચડીને જોયું કે નવસર કોણાર મેરે રાજા પતઈને સોડ રાણી 17મું કોણ રમે ને હે રાજા પતયને સોળ રાણી 17મું કોણાર મેરે અને આજ માયાનો પ્રભાવ જે આપણી પાસે આવી જાય એ ઓછું જ પડે. 17મું કોણ રમે? આજ માયાનો છેડો. કદી જીવને ધરાવો જ નહીં આ પત્તઈની કહાની. આટલાથી કામ ચાલી જાય એવું છે ચપટી ભરી ચોખાથી પાવાગઢમાં. પણ તોય આ ખપે આ ખપે આ ખપે આ ખપે